ન્યૂઝ કેપિટલની ટીમ રિયાલિટી ચેક કરી રહી છે કે અમૂલ એઆઈના કારણે પશુપાલકોને કોઈ ફાયદો થયો છે કે નહીં. રિયાલિટી ચેક કરવા ન્યૂઝ કેપિટલની ટીમ મહેમદાબાદના માકવા ગામે પહોંચી, જ્યાંના પશુપાલક અમીષાબેન 4 ગાય ધરાવે છે. તેઓ દૂધ મંડળીમાં દૈનિક 25 લીટર જેટલું દૂધ ભરાવે છે અને માસિક ₹50,000 જેટલી આવક મેળવે છે. તેમણે પશુપાલક સહાયક સરડાબેન સાથે વાત કરી અને દૂધાળા પશુઓને પેટમાં ગેસ થવો, આફરો ચડવો તેમજ ગાયને શરીરે ફોલ્લા પડવા જેવી બીમારીઓને લઈ સવાલ કર્યા. અમારી ગાયને વારંવાર પેટમાં ગેસ થઈ જાય છે. ગાયને વારંવાર પેટમાં ગેસ થાય એટલે કોથળામાં આફરો થતો હોય એવી શક્યતા છે. તાત્કાલિક માટે ખોરાકમાં અચાનક ફેરફાર ન કરો. સૂકો ચારો ઓછી માત્રામાં અને વારંવાર આપો અને કાંદા, ભાખરી, વધુ દાણ, ભીનું ઘાસ ઓછું કરો. જો ગાય ડાબી બાજુથી બહુ ફૂલી જાય, ઊભી ન રહેતી હોય, દાંત કાપતી હોય કે શ્વાસ ફૂલતો હોય તો તરત નજીકના પશુ ડોક્ટરને બોલાવો, કેમ કે આ સ્થિતિ જાનલેનાર પણ બની શકે. લાંબા ગાળે ગાયને રોજ નિયમિત લીલો ચારો, પૂરતો સૂકો ચારો, ખનિજ મિશ્રણ અને સાફ પાણી આપશો તો ગેસ થવાની તકલીફ ઘણી ઘટશે. હા, અમારા ઘરે 2 દિવસથી ગાય વાઈ છે અને એને લાલ દૂધ આવે છે. 2 દિવસથી ગાયની દૂધમાં લાલાશ આવે છે એટલે આંચળની નળીમાં ઈજા કે આંચળનો સોજો હોવાની શક્યતા છે. દૂધ તો નિયમિત દોહો, પણ એ દૂધ પીવા કે વેચવા નહીં, અલગ રાખો અને હળવો ગરમ પાણીનો શેક આંચળ પર કરો. જરૂરથી નજીકના પશુ ચિકિત્સકને બતાવો, કારણ કે ક્યારેક અંદરથી રક્તસ્રાવ પણ હોઈ શકે છે અને ઇન્જેક્શનથી જ યોગ્ય સારવાર થાય. માટે મદદ જોઈએ છે કે ગાયને કેવી રીતે આપણે એને સારવાર કરીએ તો દૂધ સારું નીકળે, તંદુરસ્તી રહે, શું ખવડાવીએ. ખૂબ સારું. આપ ગાયની સારી સંભાળ રાખવા વિચારી રહ્યા છો એ બહુ સારી વાત છે. ગાયનું દૂધ અને તંદુરસ્તી માટે દિવસભર આ રીતે ખોરાક આપો. સવારે અને સાંજે સારી ગુણવત્તાનો લીલો ચારો, થોડી સૂકી ઘાસ અને દાણ સાથે રોજ ખનિજ મિશ્રણ અને મીઠું પાણીમાં ભેળવીને આપો.